પડકારને અવસરમાં બદલનારા ડોક્ટર સુરેશ હનગવાડી, પદ્મશ્રી 2026. 1963માં જન્મેલા તેઓ હિમોફિલિયા બી થી પીડાતા હતા. આ એક વારસાગત વિકાર છે જેમાં લોહીનો જથ્થો યોગ્ય રીતે નથી બનતો. મારી માએ મને પિંજરામાં બંધ પોપટની જેમ ઉછેર્યો. જો હિમોફિલિયાનો ઉપચાર ન કરવામાં આવે અથવા બરાબર ન કરવામાં આવે તો સાંધાઓને વારંવાર થતી ક્ષતિને કારણે ખાસ કરીને બાળકોમાં સ્થાયી વિકલાંગતા આવી જાય છે. ડોક્ટર સુરેશ પોતે પીડાતા હતા એટલે તેઓ ઈચ્છતા હતા કે હિમોફિલિયા પીડિત બાળકોને સામાન્ય જીવન મળી શકે. મારા મામાજીને માથાનો તીવ્ર દુખાવો શરૂ થયો. એમણે ડૉક્ટરને કહ્યું, મને હિમોફિલિયા છે. હું મારા માથામાં થનારા રક્તસ્રાવને અનુભવી શકું છું. એમણે ડૉક્ટરને 2 થી 3 બોટલ લોહી ચડાવવાની વિનંતી કરી અને સાઇનસાઇટિસ સમજીને ડૉક્ટરે એમને એન્ટીબાયોટિક અને પેઇન કિલર્સ આપી અને એ દિવસે અમને ઓપીડીથી બહાર મોકલી આપ્યા. પછી એક પાર્કમાં તેઓ તીવ્ર દુખાવાને કારણે કણસતા રહ્યા અને મને કહેતા હતા, પ્લીઝ તારે ડૉક્ટર બનવું જોઈએ. એકાદ અઠવાડિયા પછી એમનું મૃત્યુ થઈ ગયું. ત્યારે મેં ડૉક્ટર બનવાનો સંકલ્પ કર્યો. ડોક્ટર સુરેશે MBBS કર્યું અને ત્યાર પછી પેથોલોજીમાં MD કર્યું. પોતાની પહેલી કમાણીમાંથી એમણે કર્ણાટકની પહેલી હિમોફિલિયા સોસાયટી શરૂ કરી. પડકાર એ હતો કે દવાઓને વિદેશથી મંગાવવી પડતી હતી એટલે એ બહુ મોંઘી હતી. એટલે એમણે ધનરાશિ એકઠી કરવાની શરૂઆત કરી જેથી કોઈ પણ દર્દીને ઉપચાર વગર તકલીફ ન થાય. એમણે સમાજના બધા જ વર્ગોને સાથે લીધા અને એમને આ ઉદ્દેશમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા. રક્ત વિકારોના ઉપચાર માટે એક પ્રણાલી સ્થાપિત કરવામાં આવી જેમાં સામેલ હતા ડાયગ્નોસ્ટિક્સ, ઇનપેશન્ટ ફેસિલિટી, હાઇડ્રોથેરાપી, ફિઝિયોથેરાપી અને રક્ત કેન્દ્ર. એમણે પરિવર્તન લાવવા માટે સંઘર્ષ કર્યો. હિમોફિલિયા ઉપચારના અભિયાનમાં સરકારી પ્રતિભાગ માટે અવાજ ઉઠાવ્યો. 2005માં દેશમાં પહેલીવાર અમારું રાજ્ય કર્ણાટક હિમોફિલિયા ઉપચારના અભિયાનમાં ભાગ લેવાવાળું પહેલું રાજ્ય બન્યું. જ્યારે કરુણા અને સાહસથી ભરેલા જીવનની વાત આવે ત્યારે ડોક્ટર હનગવાડી એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણા લોહીમાં માત્ર ક્લોટિંગ પ્રોટીનની ખામી હોય છે, ઉત્સાહ કે બુદ્ધિમત્તાની નહીં. યોગ્ય ઉપચારથી હિમોફિલિયાથી પીડાતા આપણા બાળકો આ વિકલાંગતા અને પીડાથી મુક્ત થઈ શકે છે. ડોક્ટર સુરેશ હનગવાડી, પદ્મશ્રી 2026. કોટી કોટી નમન.